ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે શીખવાના છીએ અલિંગી પ્રજનન વિશે. તો આજનો વિષયાંક થયો અલિંગી પ્રજનન. તો આ વિષયાંકમાં આપણે શીખવાના છીએ કે અલિંગી પ્રજનન ના કયા કયા પ્રકારો છે, અલિંગી પ્રજનન કયા પ્રકારે જોવા મળે છે વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં. તો આ મુદ્દામાં આપણે આજે આ વિષયની અંદર ચર્ચા કરવાના છીએ. એના પહેલા આપણે અલિંગી પ્રજનન વિશે કેટલીક માહિતી અહીંયા શીખવાનું છે. તો સાથે સાથે આપણે આપણા નોટબુકમાં નોંધતા રહીશું કે અલિંગી પ્રજનન માં એક જ પિતૃ દ્વારા સંતતિ ઉત્પન્ન થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અલિંગી પ્રજનનના અંદર જે સંતતિ ઉત્પન્ન થશે તે માત્ર એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થાય છે. તો અહીં ઉત્પન્ન થતી સંતતિ એક બીજાના સમાન જ નહીં પરંતુ પિતૃ પેઢી ના આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા હોય છે. એટલે કે અહીંયા જે સંતતિ ઉત્પન્ન થશે એ સંતતિઓ એકબીજાના સમાન હશે અને તે પિતૃના પણ આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા હશે, એટલે કે ક્લોન હશે. બીજા શબ્દોમાં કહીએ આપણે આબેહૂબ પ્રતિકૃતિ એટલે કે ક્લોન કહેવામાં આવે છે. હવે ક્લોનની વ્યાખ્યામાં આપણે જોઈએ કે ક્લોન અથવા જનીની પ્રતિકૃતિ કોને કહેવામાં આવે છે? કોને કહેવામાં આવે છે? તો આની વ્યાખ્યામાં આપણે લખીશું કે જે સંતતિઓ વાયકાર તથા જનીની રૂપે વાયાકાર તથા જનીની રૂપે એકબીજાના
એકબીજાના સમાન હોય તો તેને ક્લોન ગુજરાતીમાં આપણે કહીશું જનીની પ્રતિકૃતિ તરીકે ઓળખવામાં આવે તો મિત્રો આપણે અહીંયા વાત કરી કે અલિંગી પ્રજનન તે એક જ પિતૃ દ્વારા સંતતિ ઉત્પન્ન થઈ શકતી હોય છે. અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃ દ્વારા સંતતિ ઉત્પન્ન થઈ શકતી હોય છે. તો આ જે સંતતિઓ હશે તે એકબીજાના સમાન, અંગ્રેજીમાં સમાન માટે શબ્દ છે આઇડેન્ટિકલ. આ પણ ખાસ યાદ રાખજો. તો એકબીજાના સમાન જ નહીં પરંતુ પિતૃ પેઢીના પણ આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા હોય છે, એટલે કે ક્લોન હોય છે. હવે ક્લોનની વ્યાખ્યા એ છે ટૂંકના પ્રશ્નમાં આવી શકે છે. તો ક્લોનની વ્યાખ્યા અથવા જનનિક પ્રતિકૃતિની વ્યાખ્યા આપણે આ રીતના લખવાની હશે કે જે સંતતિઓ ગાયાકાર તથા જનનિક રૂપે એકબીજાના સમાન હોય તો તેને જનનિક પ્રતિકૃતિ તરીકે અથવા ક્લોન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વાત એ યાદ રાખજો મિત્રો, ખાસ કરીને કે લિંગી પ્રજનનના અંદર જે સંતતિઓ હશે અને પિતૃ પેઢી હશે તેઓ એકબીજાને મળતી આવતી હશે, જ્યારે કે અલિંગી પ્રજનનના અંદર જે સંતતિઓ ઉત્પન્ન થાય છે તે સંતતિઓ એકબીજાના તથા તેના પિતૃ પેઢીથી સમાન હશે. એ ખાસ યાદ રાખજો, એકબીજાથી સમાન અથવા આઇડેન્ટિકલ થશે. તો આ પ્રશ્ન MCQ માં આવી શકે છે અને નીટમાં પણ પૂછાયેલો છે કેટલીક વાર. તો આ ખાસ યાદ રાખજો. હવે આગળના મુદ્દામાં વાત કરીશું આપણે કે સજીવો ના જુદા જુદા સમૂહોના અંદર વ્યાપક રૂપે અલિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે છે તે સમજીએ તો અલિંગી પ્રજનન જે છે, અલિંગી પ્રજનન તે પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા સજીવોમાં સર્વ સામાન્ય છે અથવા સામાન્ય રૂપે જોવા મળે છે. ઉદાહરણ તરીકે અમીબા. તો આ પ્રાણીઓના અંદર જે પ્રોટિસ્ટા તથા મોનેરા છે, તો આ પ્રકારના સજીવોના અંદર કહીશું આપણે, પ્રાણીઓ અથવા વનસ્પતિ બંને આવી જશે. તો આ પ્રકારના સજીવો ના
कोष विभाजन ते जाते ज प्रजननનો एक प्रकार છે। तो आ जे प्रजनन हशे ए अलिंगी प्रजनन हशे। तो आना प्रोटिस्टा तथा मोनेरा जेवा सजीवोना अंदर जे कोष विभाजन थाय छे ते जाते ज प्रजननનો एक प्रकार छे। तो आ जे प्रजनन हशे ए अलिंगी प्रजनन हशे। हवे प्रोटिस्टा तथा मोनेराना अंदर कोष विभाजन ते जाते ज प्रजननનો एक प्रकार केवी रीते होई शके एने આપણે અમીબાના ઉદાહરણ વડે સમજીએ। તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે કોષની દ્રષ્ટિએ વાત કરીએ અને કોષ વિભાજનની દ્રષ્ટિએ આપણે જોઈએ। કોષ વિભાજનની દ્રષ્ટિએ વાત જોઈએ આપણે અને કોષની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો બધાને ખબર છે કે અમીબા एक कोशिकीय सजीव છે। तो आ अमीबानो कोष છે। હવે એનું દ્વિવિભાજન જોવા મળશે। તો આપણે અહીંયા દ્વિવિભાજન ના કહેતા અહીંયા કેમ કે કોષની દ્રષ્ટિએ જોવા મળે છે એટલે આપણે અહીંયા લખીશું કોષ વિભાજન। कोष विभाजन थशे तो बे नवा बाळकोषो उत्पन्न थशे। तो बे नवा बाळकोषो बने छे। तो સૌથી પહેલા આપણે કોષ વિભાજનની દ્રષ્ટિએ જોઈએ તો અમીબા એ એક કોષીય સજીવ છે। તો કોષ જે છે એનું કોષ વિભાજન થશે અને કોષ વિભાજન દ્વારા બે નવા બાળકોષો ઉત્પન્ન થશે। હવે આપણે પ્રજનનની દ્રષ્ટિએ જોઈએ। પ્રજનનની દ્રષ્ટિએ જોઈએ તો એક કોષીય સજીવ છે આપણે એટલે અમીબાને આપણે આને પિતૃ સજીવ તરીકે પણ ઓળખીશું। પિતૃ સજીવ। હવે આને કોષ ન કહેતા પ્રજનનની દ્રષ્ટિએ આપણે જોઈશું તો એને આપણે કહીશું पितृ सजीव। तो पितृ सजीव में जे अमीबा छे एनु द्विविभाजन जोवा मळशे। द्विविभाजन छे ए अलिंगी प्रजनन। अलिंगी प्रजनन द्वारा पितृ सजीव जे छे ए बे नवा एक कोषी सजीव નું સર્જન કરે છે। બે નવા એક કોષીય સજીવનું નિર્માણ કરે છે। તો આપણે અહીંયા મિત્રો કોષ વિભાજનની દ્રષ્ટિએ જોઈએ છે કે અમીબા એક કોષી પ્રાણી છે એટલે કે કોષનું વિભાજન થશે। કોષનું વિભાજન દ્વારા બે કોષો अथवा बे नवा बाळकोषो बनशे। ज्यारे आपणे प्रजनननी दृष्टिए आ वस्तु जोईए तो आपणे एक कोषने पितृ सजीव पण कही शकाय केम के अमीबा एक कोषीय प्राणी छे। तो अमीबानो द्विविभाजन थशे अलिंगी प्रजनन द्वारा अने बे नवा बाळ सजीवनी रचना थशे। तो आ रीतना बे नवा बाळ सजीवनी रचना थाय छे। तो जे कोष विभाजन छे जे कोष विभाजन छे તે જાતે જ પ્રજનનનો એક પ્રકાર છે। એટલે કે કોષ વિભાજન અને પ્રજનન બંને એકબીજાના સમાનાર્થી થશે। તો અહીંયા આપણે લખીશું કે પ્રોટિસ્ટા અને મોનેરામાં કોષ વિભાજન અને प्रजनन બંને એકબીજાના સમાનાર્થી છે।
છે, અથવા એવું પણ લખી શકાય કે પ્રોટિસ્ટા અને મોનેરા સજીવોના અંદર જે કોષ વિભાજન છે તે જાતે જ પ્રજનનનો એક પ્રકાર છે. તો આ પ્રકારનું જે પ્રજનન છે એ અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. તો આ રીતના સ્પષ્ટ ઉદાહરણમાં તમે સમજી ગયા છો કે કોષ વિભાજન એ કેવી રીતે પ્રજનનનો એક પ્રકાર છે. હવે આપણે આગળ જોઈ ગયા છે કે પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનન સર્વસામાન્ય છે. હવે અલિંગી પ્રજનન તે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ તથા પ્રાણીઓમાં સામાન્ય છે. તો સરળ કક્ષાની વનસ્પતિ તથા પ્રાણીઓના અંદર પણ અલિંગી પ્રજનન જે છે તે સામાન્ય છે. ઉદાહરણ તરીકે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિની વાત કરીએ આપણે તો નીલ તથા ફૂગના અંદર તે સર્વસામાન્ય જોવા મળે છે. અને જ્યારે આપણે સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓની વાત કરીએ તો હાઇડ્રા, વાદળી તથા અમીબા જેવા પ્રાણીઓમાં પણ તે અલિંગી પ્રજનન જોવા મળે છે. તો વનસ્પતિના અંદર અલિંગી પ્રજનન વનસ્પતિના અંદર અલિંગી પ્રજનન જે જોવા મળશે તે સરળથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે હશે તે અલિંગી પ્રજનન દર્શાવે છે. જ્યારે પ્રાણીઓની વાત કરીએ આપણે ત્યારે તે સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓમાં સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓમાં જોવા મળશે તથા કેટલાક અમેરુદંડી પ્રાણીઓમાં જે નિમ્ન કક્ષાના મેરુદંડી પ્રાણીઓ હશે માં અલિંગી પ્રજનન જોવા મળે. જ્યારે બધા જ મેરુદંડી પ્રાણીઓમાં અલિંગી પ્રજનનનો અભાવ જોવા મળે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે અલિંગી પ્રજનન છે જુદા જુદા શરીરોના જૂથમાં કઈ રીતે તે વ્યાપ્ત છે એની આપણે વાત કરી છે. તો અલિંગી પ્રજનન જે છે એ પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા પ્રાણીઓના અંદર સર્વસામાન્ય છે. તો પ્રોટિસ્ટા તથા મોનેરા જેવા પ્રાણીઓના અંદર
જે કોષ વિભાજન છે તે જાતે જ પ્રજનનનો એક પ્રકાર છે અથવા બંને સમાનાર્થી શબ્દો છે. તો અલિંગી પ્રજનન વનસ્પતિ તથા પ્રાણીઓના અંદર જે નિમ્ન કક્ષાનું આયોજન ધરાવતી હોય, તો વનસ્પતિના અંદર નિમ્ન કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ જે છે તે લીલ અને ફૂગ, અને પ્રાણીઓના અંદર હાઇડ્રા તથા વાદળી જેવા પ્રાણીઓના અંદર તે સામાન્ય જોવા મળે છે. વનસ્પતિના અંદર એક વસ્તુ યાદ રાખજો કે સરળથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અલિંગી પ્રજનન ધરાવે છે, જ્યારે કે આપણે પ્રાણીઓની વાત કરીએ ત્યારે સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓ હાઇડ્રા, વાદળી જેવા અને અમીબા જેવા પ્રાણીઓના અંદર, જ્યારે કેટલાક અમેરુદંડી પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનન જોવા મળે છે. જ્યારે ઉચ્ચ કક્ષાના અમેરુદંડી પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનનનો અભાવ હશે તથા બધા જ મેરુદંડી પ્રાણીઓના અંદર અલિંગી પ્રજનનનો અભાવ જોવા મળે છે. તો આ રીતના પ્રશ્ન જે છે એ નીટમાં પૂછાવાની શક્યતા છે ખાસ કરીને, તથા બોર્ડના અંદર એમસીક્યુમાં પણ આવવાની શક્યતા છે. આ એનસીઆરટી ચોપડીમાં આપ્યું નથી, પણ મેં મારી રીતે લખાયેલું છે. તો ખાસ આ મહત્વનો મુદ્દો છે, તેને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈશું અલગ અલગ સજીવોના અંદર અલિંગી પ્રજનનના પ્રકારો. અલિંગી પ્રજનનના પ્રકારો વિશે વાત કરીએ તો એક કોષી સજીવમાં અલિંગી પ્રજનનમાં સૌથી પહેલું છે તે છે દ્વિવિભાજન. દ્વિવિભાજનનું ઉદાહરણ છે તે છે અમીબા અથવા પેરામેસિયમ. તો આ બંને પ્રાણીઓ છે. હવે બીજા ઉદાહરણ વાત કરીએ જે આપણા એનસીઆરટી બુકમાં આપેલું છે તે છે વાય કલિકા સર્જન, જેમાં ઉદાહરણ તરીકે છે યીસ્ટ નામની ફૂગ. હવે આપણે આગળ વાત કરીએ તો લીલ તથા ફૂગના અંદર ફૂગમાં અલિંગી પ્રજનન. તો અહીંયા અલિંગી પ્રજનનમાં વિશિષ્ટ પ્રકારની રચના વડે અલિંગી પ્રજનન જોવા મળે છે, જેમાં પેલું છે ચલ બીજાણુ દ્વારા, જે ઉદાહરણ તરીકે લીલમાં જોવા મળશે. તો લીલમાં આ રીતના કસા ધરાવતા ચલ બીજાણુ જોવા મળશે. ચલ બીજાણુ જલિત હશે પાણીના અંદર અને એના દ્વારા પ્રજનન કરે છે. હવે બીજા ઉદાહરણમાં આપણે વાત કરીએ તો
કણી બીજાણુ દ્વારા જોવા મળતું અલિંગી પ્રજનન, જેમાં ઉદાહરણ તરીકે પેનિસિલિયમ નામની ફૂગ છે, જેના અંદર કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. તો આ કણી બીજાણુમાં શરીરના બહારની દેહમાં કણી બીજાણુ ઉત્પન્ન થાય છે. કણી બીજાણુ છે. હવે આપણે આગળ જોઈએ તો પ્રાણીઓના અંદર પેલું છે વાય કલિકા દ્વારા. વાય કલિકા દ્વારા જે જોવા મળશે એમાં ઉદાહરણમાં છે એ હાઇડ્રા અને બીજું જે છે એ છે અવખંડન. અવખંડનના ઉદાહરણમાં છે એ પણ હાઇડ્રા છે. અને બીજું ઉદાહરણ જે છે એ છે અંતઃકલિકા, જે ઉદાહરણ તરીકે વાનડી નામના પ્રાણીઓમાં જોવા મળે છે. હવે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વાત કરીએ તો તેમાં વનસ્પતિ પ્રજનન જે છે તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વનસ્પતિ પ્રજનન વિશિષ્ટ રચના જેવી કે ભૂસ્તરીકા, અધો ભૂસ્તરીય કણ અથવા ગ્રંથિ ની રચના વડે જોવા મળે છે, જેને વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે. તો આ થયું અલિંગી પ્રજનન જે છે જુદા જુદા સજીવોના અંદર કેવી રીતે જોવા મળે છે તેનો એક વ્યવસ્થિત ફ્લોચાર્ટ છે. તો એક કોષી સજીવના અંદર જે અલિંગી પ્રજનન જોવા મળશે તો દ્વિબહુવચનમાં ઉદાહરણ તરીકે છે અમીબા અને પેરામીશિયમ પ્રાણીઓ છે, જ્યારે વાય કલિકા સર્જનમાં યીસ્ટ નામની ફૂગ જોવા મળે છે. તો વાય કલિકા એટલા માટે કહેવામાં આવે છે કેમ કે જે કલિકાનું સર્જન છે તે શરીરના દેહની બહાર ઉત્પન્ન થાય છે, એટલા માટે જે કલિકા છે એ શરીરની દેહની બહાર ઉત્પન્ન થાય છે, એટલા માટે એને વાય કલિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે લીલ અને ફૂગના અંદર અલિંગી પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારની રચના ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ પ્રકારની રચના ઉત્પન્ન થાય છે તો આ પ્રકારની રચના જે લીલમાં જોવા મળશે તે જલ બીજાણુ દ્વારા જોવા મળશે,
તો ચલ બીજાણુ જે હશે એ પાણીમાં ચલિત હશે, જે કસા ધરાવે છે, કસા દ્વારા તે પ્રજનન પાણીના અંદર કરી શકે છે, જેનું અંકુરણ થતા નવા સજીવનું સર્જન થાય છે. હવે કણી બીજાણુના અંદર જે ફૂગ છે તે ફૂગમાં પેનિસિલિયમ નામની જાતની ફૂગ છે, એના અંદર કણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તો કણી બીજાણુ જે હશે એ અચલિત હશે અને અચલિત કણી બીજાણુ જે છે તે અંકુરણ પામતા નવી વનસ્પતિનું સર્જન કરે છે. તો અહીંયા કણી બીજાણુ પણ વનસ્પતિના દેહની બહાર ઉત્પન્ન થશે. હવે પ્રાણીઓના અંદર જોઈએ આપણે તો પ્રાણીઓના અંદર બાહ્ય કલિકા દ્વારા જે છે એ હાઇડ્રાના અંદર જોવા મળશે. તો બાહ્ય કલિકામાં પણ એ જ રીતે કે જે પ્રાણીના અંદર કલિકા શરીરના દેહની બહાર ઉત્પન્ન થતી હોય તો એના વડે જે પ્રજનન જોવા મળતું હોય એને બાહ્ય કલિકા દ્વારા જોવા મળતું પ્રજનન કહી શકાય છે. અંતઃકલિકા દ્વારા તો અંતઃકલિકામાં વાદળી નામના પ્રાણીના અંદર જે કલિકાનું સર્જન છે તે શરીર દેહના અંદર થાય છે અને નવા સજીવની ઉત્પત્તિ કરે છે. તો આ પ્રકારના પ્રજનનને આપણે કહીશું અંતઃકલિકા. હવે જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના અંદર જે પ્રજનન છે એ વિશિષ્ટ પ્રકારની રચના એટલે કે વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા જોવા મળે છે. તો કયા કયા પ્રકારની વિશિષ્ટ રચના ઉત્પન્ન થશે? ભૂસ્તરિકા, અધભૂસ્તરીય, કણ, ગ્રંથિ જેવા વાનસ્પતિક રચના દ્વારા ઉત્પન્ન થશે, જેને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે. તો વાનસ્પતિક પ્રસર્જકો એ પણ અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન એટલા માટે છે કેમ કે તેમાં પણ માત્ર એક જ સજીવ પ્રજનનની ક્રિયાવિધિમાં ભાગ લેતું હોય છે, એટલા માટે એને અલિંગી પ્રજનન તરીકે કહેવામાં આવે છે. હવે વનસ્પતિ માટે આપણે અલિંગી પ્રજનનની જગ્યાએ વાનસ્પતિક પ્રજનન આવો શબ્દ વાપરીએ છીએ. જ્યારે પ્રાણીઓ માટે આપણે અલિંગી પ્રજનનના બદલે અલિંગી પ્રજનન શબ્દ આવો વાપરીએ છીએ. તો આ રીતના પ્રશ્ન આવી શકે છે કે વનસ્પતિ માટે અલિંગી પ્રજનનની જગ્યાએ કયો શબ્દ વ્યાપક રૂપે વપરાય છે? તેમાં તમારે લખવાનું છે વાનસ્પતિક પ્રજનન. તો વનસ્પતિ માટે જે છે વનસ્પતિ માટે અલિંગી પ્રજનન હશે અને પ્રાણી માટે જે છે એ અલિંગી પ્રજનનને આપણે કહીશું વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન હશે, અલિંગી પ્રજનન જે હશે એને આપણે વ્યાપક રૂપે આપણે કહીશું વાનસ્પતિક પ્રજનન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ માટે અલિંગી પ્રજનન શબ્દ ન વાપરતા વ્યાપક રૂપે વાનસ્પતિક પ્રજનન આવો શબ્દ વપરાય છે. જ્યારે પ્રાણીઓ માટે અલિંગી પ્રજનન એ શબ્દ વાપરવામાં આવે છે.